કાંતિ અમૃતિયા ભલે સરકારમાં મંત્રી થઈને બેઠા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તેમનું કંઈ ચાલતું નથી। આ વાત અમે નથી કહી રહ્યા, પર આ વાત મોરબીના જેતપરની મહિલાઓ કહી રહી છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરમાં હવે ખેડૂતો આમરણ ઉપવાસ પર ઉતર્યા છે। જે મોરબીમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા જે તાનાશાહી ગુજારવામાં આવી રહી છે, જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ હવે પોતાની નવી લડત જે છે શરૂ કરી દીધી છે ને હવે આમરણ ઉપવાસ પર ઉતર્યા છે। અને આમાં જ્યારે અમારા જે સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને જ્યારે ખેડૂતો સાથે ને તેની મહિલાઓ સાથે જ્યારે વાત કરીને ત્યારે મહિલાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે કાંતિ અમૃતિયા તો અમારું ભલું ઈચ્છે છે, પરંતુ જે સરકારમાં તે બેઠા છે, જે સરકારમાં તેમનું કંઈ ચાલતું નથી। આવું કહીને હવે મહિલાઓએ કાંતિ અમૃતિયા પર કટાક્ષ જે છે કરી દીધો છે। સૌ પહેલાં એ મહિલાઓને સાંભળી લે કે તેમનું આ વિષયમાં વધુમાં શું કહેવું છે। વાતચીત કરવી છે જે અહીંયા છાવણીમાં બેઠેલા છે, તમારા ખેતરની અંદર થાંભલા નાખવામાં આવે છે। અમારે નથી આવતો અત્યારે તો તમે લડત બીજા માટે આપી રહ્યા છો। આપવી જ જોઈએ ને, સાથ તો દેવો જ જોઈએ ને। આજે એનું છે, આ કાલે પછી આપણું હોય છે। તમારે જમીન, અમારે જમીન છે, બીજી હજુ 2-3 લાઈન આવે છે, તમારા ખેતરમાં નાખવાની વાત છે, કઈ આવ્યું છે? તો કાંઈ નથી આવતું। અહીંયા જે રીતે પોલીસે લાઠીચાર્જ કર્યો તો મહિલાઓ ઉપર, એ કેટલું યોગ્ય કહેવાય? એ નો જ યોગ્ય કહેવાય ને। એટલે ધન્ય છે જેતપર ગામની મહિલાઓને કે પોલીસની સામે પણ બાદ ભીડી હતી। ખાવું જ જોઈએ ને, એકતા ન થાય તો આ મેળ ન પડે। કેટલા દિવસથી બેઠા છો? અમે 12 દિવસ થયા। 12 દિવસથી સતત બેઠા છે। તમારે જમીન છે? હા, અમારે જમીન છે અને થાંભલો નખાઈ છે? થાંભલો તો હજી આવતો નથી, આવે આનું કાંઈ નક્કી નથી, હજી આવી નથી નોટિસ। સરકાર મહિલા શક્તિની વાત કરે છે, મહિલા સુરક્ષાની વાત કરે છે। જે દિવસે આ લાઠીઓ પડી હતી તે દિવસે તમે હતા? પોલીસે માર્યા હતા ત્યારે? અમે હતા, હારે જ હતા, અમને પકડવામાં આવ્યા છે, ઉપાડીને 4 જણા ઉપાડીને અમને લઈ ગયા હતા। તે દિવસે શું થયું હતું? બધાને મારવામાં આવ્યા હતા, હાઈવે ઉપરથી ઉપાડી ગયા અને બીજા વાંયથી કામ કરાવવા હાટું બંધ કરવા, પણ અમને અહીંયા જવા નહોતા દેતા। જેમ જવા જાય ને એમ પકડીને બધાને બસમાં બેહાર દેતા તેને પોલીસ। એટલે પોલીસે લાઠી મારવાની શરૂઆત કેમ કરી હતી? એમ આમ ખેતરમાં જતા હતા, એટલે ખેતરમાં જેમ જાય આડા ઉભા રહે, ન જવા દે તો મારવા વારી કરે અહીંયાથી। કેટલી મહિલાઓ એવી હતી કે એમને પકડી પાડવામાં આવી હતી અને એમને માર્યું હતું? બસ 2 ભરાણી હતી મહિલાની, બધાને પકડીને અંદર ઢહેડીને અંદર પૂરી દેતા બસમાં। 2 દી લગી બબે ભરી છીએ। અને આ તમે બધા ખેતરમાં જતા હતા ત્યારે થયું? હા, ખેતરમાં જતા ત્યાંથી હળીએ પટ્ટી કરી તો ક્યાંય ગરવા ન દેતા। ઘરની જમીન એ આપણા બાપની તો ગરવા ન દે અંદર, તો શું કરવાનું? હજુ ખેતરમાં જવા દે છે કે નહીં? નથી જવા દેતા, હજી ખેતરમાં નથી જવા દેતા। તે દિવસે બીજા કેટલી મહિલાઓ હતી તમારી સાથે? અમે આવીશું 500 બાયું, એટલી તો હશું જ। ગામના હતા, 12 ગામના હતા અમારી યારે, પણ અમારું કાંઈ ત્યાંથી આવેલું જ નહીં। અમે તો હાથ અડાડી ન હકી, એટલે એ તરત મંડ્યા હતા મારવા ને પકડવા। નો અમે ઊભા થાય કે નો ઓલું કરું તો બાવણા ચાલીને પગ ચાલીને બેહાર દેતા હતા, રોડ ઉપર અમને ઢહેડતા હતા। એટલું બધું થઈ ગયું હતું, તોય કાંઈ કોઈ જવાબ નથી દેતું। મહિલા પોલીસ હતી સાથે? મહિલા પોલીસે હતી, મહિલા જ ઢહેડતી હતી અમને, ક્યાંય પણ ખેતરમાં નહોતા જવા દેતા અમને। ખેતરમાં નહોતા જવા દેતા। બીજા પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે। હા, જ્યારે મહિલાઓને બધાને લઈને જતા હતા ત્યારે તમે સાથે હતા? એટલે હું સાથે નહોતી, પણ અમે ગામ ગયા હતા, પણ અમે બધું જોયું। અમારું કહેવાનું એટલું જ થાય છે, જો આપણે અદાણી સાહેબના ઓફિસે એક બંગલે જવું તો આપણે એની પરમિશન લેવી પડે છે, તો એને અમારી જમીનમાં ખેતરમાં આવવા એને પરમિશન લેવી પડે કે ન પડે? લેવી પડે, 100%ની વાત સાચી છે ને। એટલે અદાણીને એટલું જ કહેવાનું આવે છે, આ વાલીઓ લૂંટારો હતો ને, બધાને લૂંટપાટ કરી અને બધાને ચોરી કરીને એનું ગુજરાન ચલાવતો હતો। પછી નારદ મુનિ મળ્યા, તે નારદ મુનિએ શું કહ્યું, તું ઘરે જઈ અને એને પૂછી આવ કે આમાં કોઈ ભાગીદાર થશે। તો ઘરે ગયો પૂછવા, તો એને શું, એને પત્નીએ, એના બાળકોએ બધાએ ના પાડી દીધી। અદાણી સાહેબને એટલું જ કહેવાનું છે કે તમારી પત્નીને અને તમારા બાળકોને અને ઘરે જઈને પૂછો કે આ ખેડૂતની જમીન હું પચાવી પાડું છું, એમાં તો આપણે તમે ભાગ લેશો?
તો ઘરના પહેલાં પૂછી અને પછી તમે થાંભલા નાખવા આવો. આમાં તમે હે ને આ કર્મના તમે ભાથા બાંધો અને અદાણી સાહેબને આ તમારે ભોગવવા પડશે. 100% ભોગવવું પડશે. આમાં બદનામ નથી એમ. પરિણામ 100% આવવાનું છે. આ કેટલા ખેડૂતોની હાઈઓ લાગે છે તમે જુઓ તો ખરા. રાત દિવસ ખેડૂતો કેવું ઝપખે છે. એને આ કાળજાનો કટકો છે, કાળજાનો. તમને મોઢા લગી અન્ન પહોંચાડે છે ને આ ખેડૂતનો દીકરો. કોઈની તાકાત નથી કે આ તમને અન્નનો દાણો તમારા મોઢા લગી પહોંચી શકે કોળીઓ. રાત દિવસ મહેનત કરવાની, મોંઘું બિયારણ લઈને આવવાનું, ગમે એવી ટાટ તાપ હોય તો ખેતરમાં રહેવાનું, પોતાની જમીન બચાવવાની, અને આવી કંપની આવે ને તમારી જમીનને બરબાદ કરીને જતી રહે. સરકાર જો ચૂપ હોય તો શું કહેવું પડે એમને? સરકારને જવાબ દેવો પડે અને સાથ દેવું પડે અને મૂકીને આવવું પડે આ પટેલ સાથે. એ નેતાઓને આવવું પડે, રાજીનામા દેવા પડે. હા, અને અમે એને સીટ ઉપર અમે બેહાઈ રહેશે ને. વાહ વાહ કેને કરી છે? અમે કરી છે ને લોકોએ. તો એ તમે આગળ સીટ ઉપર બેઠો છો, એસીમાં બેઠા છો. આ તડકો વેઠવા તો આવો ખબર પડે. ગરમીમાં 45 ડિગ્રી તાપમાન ઉપર કેની તાકાત છે આવી? અત્યારે થાંભલા નખાય છે. હા, ના કામ ચાલુ જ છે. જવા જ નથી તે પોલીસ બધાને પૂરીને લઈ જાય છે બસમાં, માળિયા ભેગા કરે છે. અમારી જમીન 1 રૂપિયો કા નથી આવ્યો, કોઈને નોટિસું નહીં, કાંઈ નહીં, સીધા એમને ગળી જાય ખેતરમાં. આવી ક્યાંય દાદાગીરી હાલે? અને ખેડૂત પુત્ર સાચો છે, જરાય ખોટો નથી. ખોટું હોય તો કહી દો. આમાં હજુ બીજી લાઈન આવે છે, 2 થી 3 આવે છે ને. તો એ લોકો આમાં સમજી જાય, દે પૂરું વળતર. નકર ખેડૂતો નીચું તો દેવાના જ નથી. આ ખેડૂત પુત્ર હો, દયાળુ તોય દયાનો સાગર છે. સરકારના મંત્રીઓ ચૂપ છે એટલે એમને પણ શરમ આવી જોઈએ, જવાબ દેવો જોઈએ. કારણ કે જે જગતનો તાત અનાજ પકવે છે એ જ અત્યારે ઉપવાસ ઉપર બેઠો હોય કે જે આપણા બધાનું પેટ ભરે છે, તો કંઈક તો વિચારવું જોઈએ ને. વિચારવું જોઈએ, વિચારવું જોઈએ, 100% વિચારવું જોઈએ. આપણા પટેલનો દીકરો વિચાર કરવો જ જોઈએ, વિચાર કરવો જ જોઈએ. આપણા મોઢુંનો બધાના મોઢા પહેલાં ભરે, પછી આપણા મોઢામાં જવું જોઈએ. પહેલાં આપણા ખીચામાં ન નખાય, બીજાના ખીચામાં પહેલાં જાવ તો આપણી હાય એના આશીર્વાદ મળશે. નકર તમને હાય જ મળવાની છે. આ અંતરના આશીર્વાદ છે, પોકાર છે. તમે જોઈજો, આ કોઈની હાય ન ખાવ, દુઆ ન ખાવ, આશીર્વાદ ખાવ, આશીર્વાદ, તો તમારું સારું થશે. કાંતિભાઈ એકવાર આવ્યા હતા, પછી આવ્યા છે ક્યારેય? કાંતિભાઈ બીમાર છે ને એટલે નથી આવ્યા, ને આવ્યા હતા એકવાર આવી ગયા હતા. એટલે ધારાસભ્યની તો ફરજ આવે કે બધું ધ્યાન દેવું પડે. જો મહિલાઓને મારતા હોય અને જે સરકાર એવું કહેતી હોય કે અમારા રાજ્યમાં મહિલા સુરક્ષિત છે, જો એને લાઠી પડતી હોય તો પછી કયા મોઢેથી એ સરકારની આ ખુરશી ઉપર નેતાઓ બેસે છે? કાંતિભાઈનું ન હાલતું હોય, નકર આ ગામનો દીકરો એનું ન હાલતું હોય, નકર એ આગળ કીએ, સમજા, એનું હાલતું ન હોય. પછી એના પર ભાજપ, એ ભાજપનું મોઢું ચૂપ છે. કેમ? એના પટારા ભરી લીધા એટલે ચૂપ હોય મોઢા હોય. નાના બધા ભાડું છે પોલીસ રહી છે ને ભાડું. હવે આ મામલાને લઈ અત્યારે જે પ્રકારે મામલો ગરમાઈ રહ્યો છે, જે પ્રકારે અત્યારે લોકો આમરણ ઉપવાસ પર ઉતર્યા છે, તેને જોતા ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જે મંત્રીઓ છે, જે નેતાઓ છે, તેમનો કોઈ ફરક પડતો નથી. કેમ કે જે પ્રકારે આજે ઉપવાસ ચાલી રહ્યો છે, જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે વલણ હોવું જોઈએ, જે ખેડૂત તરફી હોવું જોઈએ, તે ખેડૂત તરફી હોવાને બદલે તે અત્યારે ખાનગી કંપની તરફ વધારે હોય એવું લાગે છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલામાં ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.